મહાભારતમાં કર્ણ એક એવી અદ્ભુત વ્યક્તિ હતી જેને દાનવીર કર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તે સૂર્યદેવનો પુત્ર હતો અને બાળપણમાં કુંતીદેવી દ્વારા ગંગામાં વહાવી દેવામાં આવ્યો હતો. પછી તેને અધિસ્થ અને રાધા દંપતીએ ઉછેર્યો અને તેથી તે રાધે તરીકે પણ ઓળખાતો. કર્ણ બાળપણથી જ બહાદુર, દયાળુ અને દાનવીર સ્વભાવનો હતો. એકવાર મહાભારત યુદ્ધ શરૂ થવાને થોડા દિવસો પહેલા દેવરાજ ઇન્દ્રને ખબર પડી કે કર્ણ પાસે સૂર્યદેવ દ્વારા અપાયેલું એક અદ્ભુત કવચ અને કુંડલ છે જે તેના શરીર સાથે જન્મથી જોડાયેલું છે. આ કવચ અને કુંડલ તેને અજય બનાવતા હતા. જો કર્ણ પાસે આ રહેશે તો અર્જુન તેને હાવી નહીં શકે. ઇન્દ્ર પોતાના પુત્ર અર્જુનને બચાવવા માટે એક યુક્તિ વિચારી. તેમણે ભિક્ષુકનો વેશ ધારણ કર્યો અને કર્ણ પાસે ભિક્ષા માંગવા આવ્યા. કર્ણ રોજ સૂર્યદેવને પૂજા કરીને જે ભિક્ષુક આવે તેને કંઈક આપતો જ હતો. ઇન્દ્રે કહ્યું, હે મહાદાનવીર કર્ણ, મને તારું કવચ અને કુંડલ ભિક્ષામાં જોઈએ. આ સાંભળીને કર્ણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય ભિક્ષુક નથી, પરંતુ દેવરાજ ઇન્દ્ર પોતે છે. છતાં પણ તેણે સ્મિત સાથે કહ્યું, હે દેવરાજ, જો તમે ભિક્ષા માંગવા ખાવ્યા છો તો હું ના કહી શકું નહીં. દાન તો મારી પ્રાણથી પણ મોટું છે. એમ કહીને કર્ણે પોતાના શરીર પરથી કવચ અને કુંડલ કાપીને ઇન્દ્રને અર્પણ કરી દીધા. લોહી વહી રહ્યું હતું પણ કર્ણના ચહેશ પણ દુઃખ નહીં, દાનની તૃપ્તિ હતી. ઇન્દ્ર તેની મહાનતા જોઈને અત્યંત પ્રભાવિત થયા અને કહ્યું, હે કર્ણ, તું સાચો દાનવીર છે. હું તને વજ્ર જેવી શક્તિવાળી શક્તિ નામની અશ્વ આપું છું જે એકવાર ઉપયોગ કર્યા પછી જ પાછું આવશે. એ રીતે કર્ણે પોતાના જીવનમાં દાનને સૌથી મોટું ધર્મ માન્યું. તેણે ક્યારેય દાનથી પીછેહટ નહોતી કરી, ભલે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડ્યો હોય.